ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પોતાના શાસનના 5 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે આપણે ઘણી બધી વખત એવું કહેતા આપણે નજરે પડ્યા છીએ કે દાદા મૃદુ અને મક્કમ છે. પોતાના હળવા અંદાજમાં પણ અનેક વખત ખૂબ ગંભીરતાથી વાત કહી દેતા હોય છે, અધિકારીઓને ટકોર પણ કરી દેતા હોય છે. પરંતુ ખરેખર આજે જે આ મૃદુ અને મક્કમ જે ભૂપેન્દ્ર પટેલ છે એ ક્યાંક દાદાના રૂપમાં આપણને દેખાયા. હળવા અંદાજમાં ક્યાંક તેઓ ટકોર કરતા નજરે પડ્યા. કાર્યક્રમ હતો નગરપાલિકા અને મહાનગરપાલિકાને ગ્રાન્ટ ફાળવવાનો, અને આ જ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર દાદાએ તમામ અધિકારીઓને કહી દીધું છે કે જો તમને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો પછી કઈ રીતે એમનો ઉપયોગ કરવો એ તમારા ઉપર છે. અને એ પણ કહી દીધું છે કે તમારે હવે સુધરવાની જરૂર છે, અને તમારે તમારી જે કાર્ય પદ્ધતિ છે તેમાં પણ ક્યાંક સુધારો લાવવાની જરૂર છે. જો તમે તમારી કાર્ય પદ્ધતિમાં સુધારો ન લાવ્યા, તમે તમારામાં પરિવર્તન ન લાવ્યા, તો પછી ક્યાંક ભોગવવા માટે તૈયાર થઈ જજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ભૂપેન્દ્ર પટેલ કે તમે એમને ઘણી બધી વખત એકદમ હળવા અંદાજમાં ટકોર કરતા જોયા હશે. આજે ગાંધીનગરમાં કાર્યક્રમ હતો જે નગરપાલિકા અને મહાનગરપાલિકા છે એમને ગ્રાન્ટ ફાળવવાનો સમય હતો. અલગ અલગ નગરપાલિકા મહાનગરપાલિકાને કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા, પણ સવાલ એ થયો કે ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયા આપવામાં આવે છે, પણ સુવિધા લોકોને કેટલી મળે છે? કારણ કે જ્યારે વરસાદ આવે છે, ચાલુ વરસાદમાં આપણે જોયું છે કે અનેક જગ્યા ઉપર ભૂવા પડતા હોય છે, લોકો સમસ્યાનો સામનો કરવો પડતા હોય છે કે ખરેખર વરસાદ આવે એટલે જો તમે વાહન લઈને જાઓ છો, અચાનક ભૂવો પડે છે તો ક્યાંક નુકસાની તમને જાય છે, અને રોષ છે તે તમે સરકારની સામે ઠાલવો છો. એટલે જે સમસ્યા લોકોને દેખાતી હતી એ જ સમસ્યા ક્યાંક હવે ભૂપેન્દ્ર પટેલને પણ દેખાય છે, અને ટકોર કરી દીધી છે કે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તો એમનો સારી રીતે ઉપયોગ કરજો, અને હવે આ બધું તમારા હાથમાં છે. કારણ કે જ્યારે આપણે જોયું છે કે જો રોડ રસ્તા બનતા હોય છે, આખા રોડ રસ્તા બની જાય અને એ જ પછી જે રોડ રસ્તા બનાવ્યા પછી બીજા અધિકારીઓને યાદ આવે કે હવે અહીંયા ડ્રેનેજ લાઈન નાખવાની છે, એટલે એમની કામગીરી ચાલુ થાય. જે નવા રોડ રસ્તા બનાવ્યા છે એમને તોડવામાં આવે, એટલે સ્વાભાવિક છે કે લોકોને પાછી પરેશાની. એટલે હવે આ વખતે ટકોર કરી દીધી છે કે લાઈન બાય લાઈન કામ થવું જોઈએ. ડ્રેનેજ લાઈનનું કામ છે તો પહેલા એ પતાવો, અને જ પછી તમારે જો રોડ બનાવવા છે તો એમની કામગીરી ચાલુ કરો. હવે તમારે અહીંયા કોઈ જ વસ્તુ તોડવાની નથી. અને એ પણ કહી દીધું છે કે જો હવે સ્વચ્છતાના નામે મારા સુધી પ્રશ્ન પહોંચ્યો ને તો હવે હું તમામ ગ્રાન્ટ છે તે બંધ કરાવી દઈશ અને પાછી લઈ લઈશ. સ્વાભાવિક છે કે સાચી વાત છે, કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તો લોકોને આશા શું હોય છે, કરવેરા ભરતા હોય તો એમને સારી સુખ સુવિધા મળે, એટલે કે સમયસર પાણી મળે, સમયસર જે ડ્રેનેજ લાઈન છે એ નાખવા માટેની જે કામગીરી થતી હોય છે એ એમને ફાળવવામાં આવે. બીજી બાજુ કે સ્વચ્છતા, એમના જે એરિયા છે તેમાં ક્યાંક સ્વચ્છતા અભિયાન છે જે અત્યારે અલગ અલગ જે નેતાઓ ચલાવી રહ્યા છે એ સોસાયટીમાં પણ સ્વચ્છતા જોતી હોય છે, એટલે સ્વાભાવિક છે કે ટકોર કરવામાં આવે. પણ આ બધાની વચ્ચે તમામ અધિકારીઓને એ પણ કહી દીધું છે કે મારો આ અંદાજ છે તમે હળવાશથી જરા પણ ન લેતા. ભલે હું હળવા અંદાજમાં કહેતો હોઉં, તમારે આ તમામ બાબત છે ગંભીરતાથી લેવાની છે, નહીતર પછી ગંગાજળ જે અભિયાન છે એ પણ મને ચલાવતા આવડે છે. હવે જે રીતે તમામ અધિકારીઓને ટકોર કરી છે તે બાબતે ભૂપેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. નગરપાલિકાના પૈસા ધારાસભ્ય ખુશ છે. ધારાસભ્યોને ઓછા પડે એમ નથી, રૂપિયા મળે જ છે ને. તો માનનીય વડાપ્રધાન શ્રીએ 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. એ પહેલાની તમે કોઈ પણ નગરપાલિકાની ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈ શકો એવી છે કે ભાઈ તમે કોઈની પાસે, મહાનગરપાલિકાની વાત નગરપાલિકાની વાત, કોઈની પાસે એવા પૈસા જ નહોતા. મને ખબર છે ત્યાં સુધી હું 99માં મેમનગર નગરપાલિકામાં હતો ત્યારે કેટલાનું બજેટ હશે અહીંયા નગરપાલિકા વાળાને? કોઈને અત્યારે આંકડો બોલી શકાય એવો છે? કોઈને નગરપાલિકાનું બજેટ કેટલાનું હશે? આંકડો તો બોલો. 3 લાખનું. 3 લાખનું બજેટ, 3.5 લાખનું બજેટ. હવે લાખ તો કોઈના મગજમાં આવતા જ નથી, સમજી લો તમારા બધાને. તો
હમણાં કોઈને કહી દઈએ કે આપણે તમને 10 લાખથી વધારે બજેટ નહીં આપીએ તો બધા ફટોફટ રાજીનામું આપીને ઘેર જ જવાનું કરે કે ભાઈ મૂકો ભાઈ પટેલ. લગભગ નાની નગરપાલિકાઓના જે લિસ્ટ છે ને એને 4-4 કરોડ 5-5 કરોડ 6-6 કરોડ રૂપિયા આપવાના છે. એટલે તમને હવે પૈસાની ક્યાંય બૂમ ના આવવી જોઈએ. અને રહેવાની છે, બૂમો રહેવાની છે. કેમ છે તો કે ભાઈ એક કામ થયું એટલે પછી બીજું કામ યાદ આવવાનું છે, બીજા પછી ત્રીજું કામ. એ સહજ સ્વભાવ છે ને એ રહેશે. પણ તમારું આયોજન જેટલું કરો, જે કામનું આયોજન કરો, અહીંયાથી બધાની જ તમે જેને જેને સાંભળ્યા હશે બધાએ કીધું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે. અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ જેમ અત્યારે પૈસા તમને જે પ્રમાણે મળી રહ્યા છે 3 કરોડ 5 કરોડ કે 50 કરોડ 55 કરોડ મહાનગરપાલિકાઓના 55 કરોડના ચેકો છે આજે અહીંયાથી હું તો એનો સદુપયોગ પ્રજાજનો માટે થાય. અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આપણે સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. નગરપાલિકાને કોઈ ડ્રેનેજ સિસ્ટમ આખી ઊભી કરવી હોય, એસટીપી પ્લાન્ટ બનાવવા હોય તો એ બધાના પૈસા તો રાજ્ય સરકાર આપવા તૈયાર જ છે. તમારી જ તૈયારી હોવી જોઈએ. આરસીસીના રોડ બનાવવાના કીધા છે હવે બધા એને. નવા રોડ બધા આરસીસી ના કરો. કારણ કે ડામરનો રોડ દર વર્ષે બનતા જતા હોય, એમાં 3 વર્ષ કે 5 વર્ષની ગેરંટી હોય. એટલે ગમે તે એક રોડ તો તૂટેલો તૈયાર થઈ જ ગયો હોય ચોમાસામાં. એટલે પછી એ તૂટેલો રોડ તો બૂમ પડાવે જ. ભલે બીજા રોડ સારા છે એની સામું તો કોઈ જુએ નહીં ને. અમારા પ્રેસ મીડિયાના મિત્રો હશે છે. પણ આપણે તો એ બતાવે એ જોઈને બી કામ કરતા રહેવા કે ભાઈ આપણે એ જે બતાવી રહ્યા છે તો આપણે ત્યાં જોવા નથી જવું પડતું. તરત આપણને ખબર પડે ને ખબર પડે તો તરત કામ થાય. આપણે પ્રજાજનોનું હવે આરસીસી જેટલા બનાવો એટલા કેટલા વર્ષની ગેરંટી વાળા હોય છે આરસીસી ના રોડ? પણ આમાં પ્રોબ્લેમ જુદો થાય ને. જવાબદારી વાળો ક્યાં જતો રહ્યો છે ખબર પડે પછી. પણ આપણે આ તો હળવા ટોનમાં હું જે કહી રહ્યો છું એ તમારે સિરિયસ પકડીને ચાલવાની વાત છે કે ભાઈ તમે આને મજબૂતાઈથી પકડો કે ભાઈ હવે જે પણ કામ કરાવીએ આપણે કમિશનરથી માંડીને ચીફ ઓફિસરથી માંડીને બધાએ આનું ધ્યાન રાખવું પડે કે તમે જે નવું કામ શરૂ કરી રહ્યા છો એમાં કોઈ બીજા ડિપાર્ટમેન્ટનું કામ એની અંદર કરવાનું બાકી છે કે નહીં, કે જેના કારણે એ વસ્તુ ખોદવી પડે. રોડ નવો બનાવતા હોય તો ગટર લાઈન નાખી છે, પાણીની લાઈન નાખી છે, જે નાખવાનું હોય એ બાકી હોય તો. કારણ કે હવે તમે આરસીસી ઉપર જતા હશો તો આ બધાનું ધ્યાન તમારે ખાસ રાખવું પડશે કે પેલા ડામરના રોડમાં તો એમ કે ભાઈ ચલો 3-4 વર્ષ કે 5 વર્ષ પછી નવો બનાવવાનો હોય તો તીગડું મારેલું હશે તો ફરી પાછું નવા રોડમાં એ આખું થઈ જશે. પણ આની અંદર તમારે આ બધું ચોકસાઈ કરીને કામ આગળ વધારવું પડશે. છેલ્લા 5 વર્ષની અંદર તમે દાદાને ક્યારેક આ રીતે હળવા અંદાજમાં ટકોર કરતા તમે સાંભળ્યા પણ હશે, પરંતુ આ વખતે તેમણે એક ગંભીરતાથી નોંધ પણ લીધી છે
કે હર વખતે હું હળવાશથી વાત કરું છું એટલે આ તમામ લોકો વાતને હવામાં ઉડાવી દેશો, પરંતુ આ વખતે કહી દીધું કે હળવા અંદાજમાં ભલે હો પરંતુ વાતને ગંભીરતાથી લેજો. જોવાનું એ છે કે આ વાતને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.